તીર્થયાત્રા કરવી, પણ યાત્રા કરવી, પિકનિક નહીં. પછી તમે અહીંયાથી જતીપુરા જઈને પણ એમ વિચારો, મને આજે જે અત્યારે જે લોકો લીલી પરિક્રમા કરે છે, સુખી પરિક્રમા અત્યારે જે રાફડો ફાટ્યો છે, એનઆરઆઈઓ આવે એટલે અમારા ત્યાં તરત પેમ્પલેટ છપાઈ જાય જુલાઈમાં. હવે એ યાત્રામાં ફેસિલિટી શું હોય? તો કે તમને ટાઈમ પર ચા મળશે, ટાઈમ પર તમને નાસ્તો મળશે, બિસ્લરીની બોટલ મળશે, ગાડી મળશે, સરસ તમને પર્સનલ રૂમ મળશે, બધી ફેસિલિટી મળશે. ને આપણે પછી ત્યાં ફેસિલિટી લેવા જઈએ, એમાં જો થોડી ફેસિલિટી ઓછી હોય ને, આપણે ઓછી પકડીએ. અમે 40,000 રૂપિયા ભર્યા છે, આ ટાઈમ પર ચા આવતી નથી, નાવાનું ગરમ પાણી આવતું નથી. આ તો કે બરાબર છે. અરે ભાઈ, તું નાવા ને ચા પીવા આવ્યો છે તો જાને પાછો તારા ઘેર જઈને ચા પી. યાત્રા કરવા આવ્યો છે કે પિકનિકમાં એન્જોય કરવા આવ્યો છે? નક્કી તો કર. તો યાત્રા એટલે યાદ રાખજો, જે મનથી થાય તે યાત્રા, અને શરીરના સુખોપભોગના સાધનોને ભોગવવાની વૃત્તિથી થાય તે યાત્રા નહીં, તે પિકનિક. અને એનાથી તમને મળશે યાતના. એનાથી યાત્રા નહીં થાય, યાતના જરૂર થશે. એટલે તીર્થયાત્રા કરવી જોઈએ જરૂર, યાદ રાખજો. પણ તીર્થયાત્રા કેવી રીતે કરવી? એ દિવસોમાં સવારે બધાએ વહેલા ઉઠવું, ઠાકોરજીની સેવા જાતે કરવી, કીર્તન શીખવા, સાંજે ગ્રંથ ભણવા, અને જે સ્થાન પર જાઓ છો તે સ્થાનના મહાત્મ્યને સમજીને એ સ્થાન ઉપરનું જે સ્તોત્ર કે જે એ સ્થાનનું સ્વરૂપ છે એને પ્રગટ કરવું પોતાના હૃદયમાં. જે મળી જાય, સાત્વિક આહાર લેવો,